art and artist are immortal. Art cannot be ruined. It is permanent. It is a beautiful. Once something is created with an artist, it will be beautiful forever. જ્યારે કોઈ કલાકારે કશુંક બનાવ્યું છે, સર્જન કર્યું છે, એ ચિત્ર હોય, શિલ્પ હોય, કોઈ પણ કારીગરી હોય, આવડત હોય, એ અમર થઈ ગઈ કેમ કે એની અંદર કલાકારે પોતાની શ્રેષ્ઠ શક્તિઓ ઠાલવી દીધી છે. એની સુંદરતા કાયમ રહેશે. એ પછી અજંતા ઇલોરાની ગુફા હોય, કોનાર્કની ગુફા હોય, તાજમહેલ હોય, પિકાસોના ચિત્ર હોય, કંઈ પણ હોય, કલા જ્યાં પ્રવેશે છે એ અમર થઈ જાય છે. પછી કલાકાર હોય કે ન હોય, પંડિત રવિશંકરનું સિતાર વાદન અમર થઈ જશે, લતા મંગેશકરના ગીતો અમર થઈ ગયા. હા, કેએલ સાયગલને 100 વર્ષ થયા હોય, લોકો સાયગલ સાહેબનું નામ ભૂલી જાય, પણ સોજા રાજકુમારી સોજા, એક બંગલા બને ન્યારા, અને તરત સાયગલ સાહેબની સ્મૃતિ આવી જાય. હા, કલાકાર મૃત્યુ પામી શકે, શરીર નાશ પામી શકે, કલાકારનું શક્તિઓ એની ઓછી થઈ શકે, પણ તાજમહેલ અમર કાયમ રહેશે. એવી રીતે આ પૃથ્વી ઉપર ક્યારેય કલાનો નાશ થતો નથી. એ પૃથ્વી રહેશે ત્યાં સુધી એ કલાઓ સુંદર જ રહેશે.